Yeah. હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિશાલ સાકરિયા આજના વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયો છે એ ખૂબ મજેદાર થવાનો છે. તો આજનો વિડીયો હું આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ છે એ છેલ્લે સુધી જોજો. આજના વિડીયોમાં જે ટોપિક વિશે આપણે વાત કરવાના છે તે ટોપિકનું નામ છે એમિઝાર, કે જે અંગ્રેજી ભાષાની અંદર બેઝિક અંગ્રેજી શીખવા માટે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે. અને બેઝિક અંગ્રેજી છે એ શીખવા માટે છે એ એક પાયા સમાન છે એ ટુબીના રૂપો છે એ જણાય છે. એટલે આજનો આપણો જે મેઇન ટોપિક છે તેનું નામ છે ટુબીના રૂપો. વર્તમાન કાળના જે ટુબીના રૂપો છે એ કયા કયા છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ટુબીના રૂપો. તો ટુબીના રૂપો છે એ કયા કયા છે અંગ્રેજી ભાષાની અંદર? તો અંગ્રેજી ભાષાની અંદર છે એ ટુબીના રૂપો છે એ એમ, ઇઝ અને આર છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે એમ, ઇઝ અને આર છે એ વર્તમાન કાળના છે એ ટુબીના રૂપો છે. હવે કેટલાક લોકોના મનમાં એવો પણ પ્રશ્ન હોય કે ટુબીના રૂપો પણ કહેતા હોય છે અને સહાયકારક ક્રિયાપદો પણ કહેતા હોય છે. તો હવે ટુ બી છે એ સહાયકારક ક્રિયાપદો પણ કહેતા હોય તો સહાયકારક ક્રિયાપદને છે એ અંગ્રેજીમાં શું કહેવાય? તો ભાઈ તો કે એને અંગ્રેજીમાં છે એ હેલ્પિંગ વર્બ કહેવાય. સહાયકારક ક્રિયાપદનું તમે અંગ્રેજી કરો તો હેલ્પિંગ વર્બ એવું થાય. અને જો ટુ બી ના રૂપો એનું અંગ્રેજી કરો તો એવું થાય કે ભાઈ ટુ બી ફોર્મ્સ. તો આપણે વાત કરીએ કે કેટલાક લોકોને એવો પ્રશ્ન હોય કે ભાઈ આ હેલ્પિંગ વર્બ છે કે પછી ટુ બી ના રૂપો છે, શું છે? તો આ બંને છે એ એક જ છે. ચાલો સમજીએ. તો હવે ક્રિયાપદના છે એ બે પ્રકાર હોય. એક તો મુખ્ય પ્રકાર હોય, એક તો મેઇન વર્બ હોય. ચાલો જોઈએ. તો એક તો છે એ મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ. તો આ બંને છે એ અલગ અલગ આના પ્રકાર છે. તો હેલ્પિંગ વર્બ તરીકે છે એ કોણ આવશે? તો હેલ્પિંગ વર્બ તરીકે છે અહીંયા એમ, ઇઝ અને આ. આ બંને આ જે ત્રણેય છે એ વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો છે. તો આવી જ રીતે છે ભૂતકાળના પણ સહાયકારક ક્રિયાપદો અલગ આવે. તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો છે એ કયા કયા છે? તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો છે જ્યારે વર્તમાન કાળના એમિઝાર છે તો એની સામે ભૂતકાળના જે સહાયકારક ક્રિયાપદો છે એ વોઝ અને વર છે. તો આ થઈ ગયા હેલ્પિંગ વર્બ. હવે આપણને પ્રશ્ન થાય કે આ મેઇન વર્બ એટલે શું? તો મેઇન વર્બ એટલે શું? તો વર્બની જો આપણે વ્યાખ્યા કરીએ તો આપણે એમ કહી શકીએ કે આપણે જે કાંઈ એટલે કે ડુઅર એટલે કે જે કર્તા છે, કર્તા એટલે કે જે ક્રિયાનો કરનાર છે એને કર્તા કહેવાય. કે જે ક્રિયા કરે છે એ પોતે કર્તા છે. હવે જે ક્રિયાપદ કોને કહેવાય? તો ક્રિયાપદ એટલે શું? તો કે જે કાંઈ ક્રિયા છે એ થઈ રહી છે. માનો કે હું અત્યારે બોલી રહ્યો છું, તો બોલવું છે એ એક ક્રિયા છે, બરાબર? તો બોલવું, હવે બોલવું ને આપણે અંગ્રેજીમાં શું કહીશું? તો કે સ્પીક, બરાબર? તો સ્પીક છે એ શું છે? તો કે મેઇન વર્બ છે, બરાબર? હવે હું અહીંયા લખું કે આઈ એમ, એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ અહીંયા, તો કે આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. એટલે કે હું અત્યારે છે અથવા તો હું અત્યારે છે ઇંગ્લિશ બોલી રહ્યો છું. તો હું અહીંયા લખી કે આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, બરાબર? તો આમાં છે હવે આઈ છે એ કરતા છે. આપણે આમાં આ વાક્ય દ્વારા સમજીએ તો આઈ છે એ કરતા છે. એમ છે એ શું છે? તો આપણે મેં વાત કરી કે ભાઈ હેલ્પિંગ વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. ત્યારબાદ આગળ જઈએ તો હવે સ્પીકિંગને ચાલો સ્કીપ કરીએ થોડીક વાર. અને ઇંગ્લિશ, તો હવે ઇંગ્લિશ છે એ શું છે? તો કે કર્મ છે, બરાબર? કર્મ છે અથવા તો નાઉન છે. તો વધ્યું હવે સ્પીકિંગ. તો આ હવે સ્પીકિંગ છે એની સાથે આઈએનજી રૂપ જોડાવાનું છે, કારણ કે ચાલુ વર્તમાન કાળ છે એટલા માટે. તો હવે સ્પીકિંગનું મૂળ રૂપ છે એ શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ શું થશે? તો કે સ્પીક થશે. તો આ જે સ્પીક આપણને અહીંયા મળ્યું, તો કે સ્પીક છે એ શું છે? તો કે મેઇન વર્બ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ક્રિયાપદના અહીંયા બે પ્રકાર છે, એક મેઇન વર્બ અને એક હેલ્પિંગ વર્બ. હા, જો આ મેઇન વર્બની મેં વાત કરી તો આની અંદર પણ છે એ બે પ્રકાર પડે છે. મેઇન વર્બ છે, માનો કે આપણે મેં અહીંયા લખ્યું કે સ્પીક, તો સ્પીકના પણ બીજા અલગ છે એ ત્રણ રૂપો બને છે, V1, V2, V3. તો એના પ્રમાણે છે એનો વિડીયો છે એ આપણે અલગથી બનાવશું કે ભાઈ
આ વર્બ છે તો આ રેગ્યુલર વર્બ છે કે ઇરેગ્યુલર વર્બ છે, બરાબર. તો એ આ જે છે એ આપણે અહીંયા એમિઝા વિશે છે એ વાત કરીએ. પણ આગળ જતા પહેલા છે હવે આપણે અહીંયા પ્રશ્ન પણ થતો હોય કે ભાઈ એમિઝાર છે તો મને ખ્યાલ જ નથી કે ભાઈ આનું ગુજરાતી શું થાય છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો અંગ્રેજી ભાષામાં એ મને ખ્યાલ જ રહેશે નહીં. તો હવે પહેલા છે એનું ગુજરાતી જાણી લઈએ. તો અહીંયા હું લખીશ પહેલા એમનું ગુજરાતી શું થાય છે તો કે શું. હું કોણ છું તો છેલ્લે જે શું આવે છે એને એનું અંગ્રેજી થાય છે કે એમ. ત્યારબાદ છે ઇઝ, તો ઇઝ નું ગુજરાતી શું થાય છે તો કે છે. ત્યારબાદ છે આર, તો આર નું ગુજરાતી શું થાય છે તો કે સી અથવા તો છો. આ બંને છે આનું ગુજરાતી થાય છે. તો ચાલો હવે છે આના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે એમેઝોન નો ઉપયોગ છે એ આપણે અહીંયા પહેલા તો સમજી લઈએ હવે કે એમેઝોન નો ઉપયોગ ક્યાં થાય છે. તો એમેઝોન નો ઉપયોગ છે એક તો છે એ અસ્તિત્વ દર્શાવવા માટે થાય છે કે ભાઈ હું કોણ છું, તો મારું અસ્તિત્વ દર્શાવવા માટે છે એ મારે અહીંયા એમેઝોન નો ઉપયોગ કરવો પડશે. તો ભાઈ એમ નું ગુજરાતી શું થાય છે તો કે શું. ત્યારબાદ ઇઝ નું ગુજરાતી શું થાય છે તો કે છે, અને આર નું ગુજરાતી શું થાય છે તો કે સી અથવા તો છો. તો આ વસ્તુ છે એ આપણે મગજની અંદર નાખી દેવાની છે, આપણી જે માઇન્ડની જે ડિક્શનરી છે એની અંદર ફિટ કરી દેવાની છે, જેથી કરીને આપણે જ્યારે પણ સેન્ટેન્સીસ બોલવા હોય, બેઝિક સેન્ટેન્સીસ બનાવવા હોય ત્યારે છે આપણને એ સેન્ટેન્સીસ બનાવતા આવડે. ચાલો, તો અસ્તિત્વ દર્શાવવા માટે છે એમિઝાર એટલે કે ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. સહાયકારક ક્રિયાપદ કયો તો પણ ભલે, અને ટુ બી ના રૂપો કયો તો પણ ભલે, અને ટુ બી ના રૂપો અને હેલ્પિંગ વર્બ કયો તો પણ ભલે. તો આ બધું જ છે આ ત્રણે ત્રણ વસ્તુ આ એક જ છે. તો પહેલું જ હું એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો કે એમ. તો હું એક એક્ઝામ્પલ લખું કે આઈ, પછી એની હવે અહીંયા એક વસ્તુ ફરી યાદ રાખવાની છે કે એમ નો ઉપયોગ છે એ હંમેશા આઈ એટલે કે હું, બરાબર. હું એટલે હું નું અંગ્રેજી થાય છે આઈ, તો આઈ ની સાથે જ છે એ ખાલી માત્ર ને માત્ર એમ નો ઉપયોગ થાય છે. વર્તમાન કાળનું જે ટુ બી નું રૂપ છે તેની અંદર આ જે એમ છે એનો ઉપયોગ છે એ બીજા કોઈ પણ કર્તા સાથે વર્તમાન કાળની અંદર થતો નથી. આઈ એમ અ બોય, હું છોકરો છું. તો આ અસ્તિત્વ દર્શાવવા માટે છે એ અહીંયા એનો એમ નો ઉપયોગ થાય છે. એટલે કે હું અહીંયા લખું ગુજરાતીમાં કે આઈ એટલે કે હું. પછી જો આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરશું તો એનો અર્થ છે અહીંયા ગુજરાતીમાં ફરી જશે. આઈ એટલે કે જે વાક્ય રચના છે એ ગુજરાતીની અંદર ફરી જશે. હું છોકરો છું. તો આવું છે આનું કંઈક ગુજરાતી થશે. એટલે મેં મારું અસ્તિત્વ દર્શાવ્યું એટલા માટે છે અહીંયા મેં એમનો ઉપયોગ કર્યો છે. એટલે કે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. તેનો જે મિનિંગ છે, વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે છે એ એમનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. ત્યારબાદ છે ઇઝ, તો હી ઇઝ અ બોય. હવે હી ઇઝ અ બોય, હવે અહીંયા આપણે આર્ટિકલ એનો ઉપયોગ કર્યો છે. તો આર્ટિકલ છે એ એકવચન નામ સાથે થાય છે, પ્રોપર નાઉન સાથે થતો નથી. કોમન નાઉન એટલે કે જાતિવાચક નામની સાથે અને એક જ હોય તો છે એની સાથે આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હી, તો હવે હી નો ઉપયોગ છે એ ક્યારે થાય છે તો કે હી નો ઉપયોગ માત્ર ને માત્ર પુરુષ જાતિ માટે જ થાય છે. કોઈ પણ પુલ્લિંગ નામ હોય તો એની સાથે છે એનો ઉપયોગ થાય છે. કોઈ પણ સ્ત્રીવાચક નામ સાથે છે એનો ઉપયોગ થતો નથી. સ્ત્રીવાચક નામ હોય ત્યારે હવે પછીનું જે આગળ એક્ઝામ્પલ જોઈએ છે તેનો ઉપયોગ થાય છે. સી ઇઝ અ ગર્લ, સી ઇઝ અ બોય આવશે નહીં. સી ઇઝ અ બોય એવું કહી શકાય નહીં, કારણ કે બોય છે એ પુલ્લિંગ નામ છે, પુરુષવાચક નામ છે એટલા માટે. તો અહીંયા ઇઝ છે તો હી, સી અને ઇટ સાથે છે એ આપણે ઇઝ નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ હું ચોથું એક એક્ઝામ્પલ આપું ઇટ નું, તો કે ઇટ ઇઝ અ બોય. શું છે તો કે તે દડો છે. આપણને હી, સી, ઇટ નું ગુજરાતી પણ ખ્યાલ હોવો જોઈએ તો જ છે આપણને એ આગળ વાક્ય બનાવતા આવડશે, બરાબર. તો આઈ સાથે કોનો ઉપયોગ કરવાનો છે તો કે એમ નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ હી સાથે કોનો ઉપયોગ કરવાનો છે એક વચન હોય ત્યારે તો કે ઇઝ. હી, સી, ઇટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે એની સાથે છે એ હંમેશા ઇઝ નો જ ઉપયોગ કરવાનો છે.
સી સાથે પણ ઇઝનો જ ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ ઇટ, તો ઇટ સાથે પણ ઇઝનો જ ઉપયોગ કરવાનો છે. ઇટ ઇઝ અ પેન, ઇટ ઇઝ અ બોલ, ઇટ ઇઝ અ બેગ, તે બેગ છે, તે પેન છે, તો એવી રીતે છે એનો ઉપયોગ કરવાનો છે. હવે સી ની વાત કરીએ તો સી નો ઉપયોગ છે મેં કીધું એમ કે સ્ત્રીલિંગ નામ એટલે કે સ્ત્રીવાચક એટલે કે કોઈ પણ સ્ત્રી હોય એના વિશે વાત કરતા હોય ત્યારે છે સી નો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઈટ, તો ઈટ નો ઉપયોગ છે એ કોઈ પણ પ્રાણી, નિર્જીવ વસ્તુ, પક્ષીઓ, સમય તેમજ વેધર એટલે કે વાતાવરણ છે એ દર્શાવવા માટે થાય છે. ચાલો, તો આશા રાખું છું કે તમને આ હીસી ઈટ સાથે છે એ કયા ટુ બી નો રૂપનો ઉપયોગ થાય છે એ સમજાઈ ગયું હશે. ચાલો અહીંયા છે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આઈ એમ વિશાલ, હું એવું પણ કહી શકું. અહીંયા આર્ટિકલનો ઉપયોગ થયો નથી કારણ કે વિશાલ છે એ એક પ્રોપર નાઉન છે, કોમન નાઉન નથી. હી ઇઝ વિશાલ એવું પણ તમે કહી શકો, બરાબર? તે વિશાલ છે. સી, તો સી ઇઝ અ ગર્લ, એનું એક્ઝામ્પલ તો આપણે જોયું. સી ઇઝ મિત્ર, સી ઇઝ મિત્ર, બરાબર? નામનો છે એ હંમેશા કેપિટલ અક્ષર આવે છે, આ પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ અ પેન્સિલ, તે પેન્સિલ છે, બરાબર? તો આવી રીતે છે ઈ એમ ઇઝ આર નો ઉપયોગ છે એ ક્યારે થાય છે એ તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ આપણે છે આગળ હમણાં વધારે એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું. આ બધા જ કર્તા સાથે છે એ ટુ બી ના રૂપો ક્યારે વપરાય છે એનું આપણે જોઈશું. હવે આપણે આર વિશે વાત કરીએ. તો આર નું ગુજરાતી શું થાય છે? તો હમણાં જ મેં વાત કરી કે સી અથવા તો સો થાય છે. તો આર એટલે કે સી અથવા તો છો, બરાબર? તો હવે યુ કરતા છે આમાં આપણે ઉપયોગ કર્યો નથી, પણ અહીંયા એક એક્ઝામ્પલ આપણે સાથે સાથે જોઈ લઈએ. યુ નું જે સિંગ્યુલર એટલે કે એક વચન નામ છે એની સાથે જોઈ લઈએ. તો કે યુ આર અ બોય, બરાબર? યુ સાથે છે એ હંમેશા આર ટુ બી ના રૂપનો ઉપયોગ થશે. એક વચન હોય તોય ભલે અને બહુવચન હોય તોય ભલે, ટુ બી નું રૂપ યુ સાથે છે એ આર જ આવશે. અને યુ એટલે કે બીજા પુરુષ જે નામ છે, બીજો પુરુષ છે યુ, તો યુ ની સાથે છે એ એક વચનમાં પણ આર અને બહુવચનમાં પણ આર. યુ આર અ બોય, તું છોકરો છે. ત્યારબાદ હવે આગળ જોઈએ તો આર નો ઉપયોગ છે એ સિંગ્યુલર નહીં પરંતુ એટલે કે એક વચન નહીં પણ બહુવચન નામ જ્યારે હોય ત્યારે છે આર નો ઉપયોગ થાય છે. તો હું અહીંયા એમ ન લખી શકું કે હી આર અ બોયઝ, કારણ કે આ વાક્ય ખોટું પડે. કારણ કે અહીંયા છે હી કરતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે તો એ આવશે જ નહીં, બરાબર? પછી આર છે એ હી સાથે આવે જ નહીં, કોઈ દિવસ આવે નહીં. હી સીટ સાથે છે એ હંમેશા ઇઝત આવે છે, આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ હી સીટ હોય તો એની સાથે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ કયું આવે? મારે અસ્તિત્વ દર્શાવવું હોય તો ઇઝ આવશે. હી ઇઝ વિશાલ, હી ઇઝ ફાર્મર, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ અ ટીચર, સી ઇઝ અ ટીચર, એવી રીતે છે એ કહી શકાય. તો આવી રીતે છે એ વાક્ય આવશે નહીં. ચાલો, યુ આર ડોક્ટર્સ, બરાબર? યુ આર ડોક્ટર્સ, તમે બધા છે એ શું છો? તો યુ આર ડોક્ટર્સ, તમે ડોક્ટરો એટલે કે દાક્તરો છો. શું આવ્યું જો વિદ્યાર્થી? હવે ત્યારબાદ વી ની વાત કરીએ આપણે. વી, તો કે વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ, બરાબર? તો અહીંયા આર નું ગુજરાતી થશે છે, અહીંયા થશે શું? તો આશા રાખું છું કે આ પરથી તમને ખ્યાલ આવી ગયો છે. વી છે એ કોનું બહુવચન છે? તો કે પહેલો પુરુષ એટલે કે આઈ નું બહુવચન શું થાય છે? તો કે વી, અમે બધા. વી નું ગુજરાતી થાય છે અમે. અમે બધા શું છે? અમે બધા છે એ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છીએ. તો ચાલો હવે છે એ વધારાના છે આના એક્ઝામ્પલ જોઈએ. ચાલો થોડાક ગુજરાતી એક્ઝામ્પલ છે એનો અંગ્રેજી કરી અને આપણે સમજીએ કે અસ્તિત્વ દર્શાવવા માટે છે એમિઝારનો ઉપયોગ છે કેવી રીતે થાય છે. તો ચાલો જોઈએ. હું છોકરો છું, તો હું નું અંગ્રેજી થશે તો કે આઈ. હું અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આઈ એટલે કે પહેલો પુરુષ. અને છોકરો છું, છોકરાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે બોય.
તો એ જાતિવાચક નામ છે. અને છું તો એના માટે હું છોકરો છું, તો એના માટે અહીંયા આપણે લખશું કે આઈ એમ અ બોય. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો અમે છોકરાઓ છીએ. તો કે અમે નું ગુજરાતી અંગ્રેજી શું થાય છે? તો કે વી સાથે છે કે ટુ બી નું રૂપ આર આવશે. અમે તો અમે નું અંગ્રેજી થશે વી. તો વી સાથે છે એ ટુ બી નું રૂપ આર વપરાય છે, કારણ કે જે આર છે એ એવું ટુ બી નું રૂપ છે કે જે સિંગ્યુલર નામ સાથે એનો ઉપયોગ યુ સાથે એક સાથે થાય છે, પરંતુ એનો ઉપયોગ છે એ બહુવચન નામ સાથે થાય છે. તો છોકરાઓ એ બહુવચન છે, તો વી સાથે અહીંયા કોનો ઉપયોગ થશે? તો કે આ વી આર બોયઝ. અમે છોકરાઓ છીએ. ત્યારબાદ તે વિદ્યાર્થી છે, તો તે માટે આપણે અહીંયા લખશું હી ની સાથે ઉપયોગ થશે ટુ બી રૂપ ઇઝ. હી ઇઝ એક જ વિદ્યાર્થી છે એટલે અ લાગશે અહીંયા, એટલે કે આર્ટિકલ લાગશે. હી ઇઝ અ બોય. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે તેઓ વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થીઓ એ બહુવચન નામ છે, તો બહુવચન છે ઈ નું બહુવચન શું થાય છે? તો કે ધે. તો ધે છે એ બહુવચન છે, તો એની સાથે કયું ટુ બી નું વપરાશે? તો કે આર વપરાશે. ધે આર સ્ટુડન્ટ્સ. ધે આર સ્ટુડન્ટ. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો કે તું વિદ્યાર્થી છે. વિદ્યાર્થી તું, તો યુ નું ગુજરાતી થાય છે તું. તો અહીંયા તું છે તો એટલા માટે અહીંયા લખશે યુ. અને યુ સાથે મેં વાત કરી એમ કે ટુ બી નું રૂપ આર વપરાય છે, એટલે આપણે અહીંયા આર લખશું. યુ આર એક જ છે એટલે આર્ટિકલ લાગશે. યુ આર અ બોય. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ, તમે વિદ્યાર્થીઓ છો. તો વિદ્યાર્થીઓ આવ્યું છે, તો યુ નું બહુવચન શું થાય છે? તો કે યુઝ થાય છે. અહીંયા આપણે છે એ એમનો એમ જ લખશું, ખાલી આર્ટિકલ નહીં લાગે, અને નામનું છે એ બહુવચન કરવાનું છે. યુ આર બોયઝ. બોય છે એ નામ છે. ત્યારબાદ સાતમું એક્ઝામ્પલ જોઈએ તો તેણી વિદ્યાર્થીની છે. અહીંયા છોકરીની વાત છે. પહેલું જ આપણે અહીંયા ગુજરાતીમાં જોઈએ તેણી. તેણી એટલે કે છોકરી. તો અહીંયા આપણે લખશું સી. સી સાથે ઇઝ નો ઉપયોગ થાય છે. સી ઇઝ અ સ્ટુડન્ટ. સી ઇઝ અ સ્ટુડન્ટ. ત્યારબાદ તેઓ દાક્તરો છે એટલે કે ડોક્ટરો છે. તો તે એટલે કે તેઓ, ધે સાથે કોનો ઉપયોગ થશે? ટુ બી ના રૂપ આર. ધે આર ડોક્ટર્સ. ધે આર ડોક્ટર્સ. ત્યારબાદ છે તે ખેડૂત છે. તો તે, બરાબર. તો અહીંયા આપણે લખશું હી ઇઝ અ. ખેડૂતનું અંગ્રેજી થાય છે એટલે કે ફાર્મર. ફાર્મર. ત્યારબાદ 10મું એક્ઝામ્પલ, તેઓ ખેડૂતો છે. તો આનું બહુવચન છે તેઓ, એટલે કે ધે આર ફાર્મર્સ. ધે આર ફાર્મર્સ. ત્યારબાદ છે અમે શિક્ષકો છીએ. તો અમે ને આપણે અંગ્રેજીમાં શું કહીશું? આગળ આપણે એક એક્ઝામ્પલ જોયું તો કે વી કહીશું. તો વી સાથે મેં વાત કરી કે આર નો ઉપયોગ થાય છે. વી આર. શિક્ષકને અંગ્રેજીમાં શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે મારી જેવા ટીચર. વી આર ટીચર નહીં આવે પણ અહીંયા એસ લાગશે, કારણ કે અહીંયા શિક્ષકો છે એટલા માટે. વધારે એક કરતા વધારે શિક્ષક છે એટલા માટે. તમે શિક્ષક છો. તમે, તો તમે માટે આપણે અહીંયા લખશું યુ. યુ આર અ. તમે શિક્ષકો છો. તો યુ આર અ નહીં આવે પણ અહીંયા આવશે યુ આર ટીચર. તો આવી રીતે છે એ ટુ બી ના રૂપોનો ઉપયોગ અસ્તિત્વ દર્શાવવા માટે થાય છે. યુ આર અ ફાર્મર, યુ આર અ કાર્પેન્ટર, યુ આર અ ટીચર, યુ આર અ બોય, યુ આર અ ગર્લ. એવી રીતે છે એ અલગ અલગ છે એ અસ્તિત્વ દર્શાવવા માટે છે ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે. તો હવે છે એ બીજો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજીએ. તો ચાલો આપણે જોયું કે અસ્તિત્વ દર્શાવવા માટે છે એ કેવી રીતે એમિઝારનો ઉપયોગ થાય છે. તો હવે આગળ છે એ બીજો ઉપયોગ છે એ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ. તો બીજો છે ઉપયોગ એ છે એ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદર છે એ એમિઝારનો ઉપયોગ થાય છે. તો ચાલો સમજીએ. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું થાય છે? પહેલા તો હું અહીંયા લખી દઉં કે ચાલુ વર્તમાન કાળની અંદર
ટુ બીના રૂપોનો ઉપયોગ થાય છે. ચાલુ વર્તમાન કાળ. બરાબર. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું થાય છે આપણે ખ્યાલ હોય તો કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર. તો આપણો જે અહીંયા ટોપિક છે એની વાત છે એમ ઇઝ આર પ્લસ V4. V4 કયું રૂપ છે તો કે V4 એટલે કે આઈએનજી વાળું રૂપ છે ક્રિયાપદનું. ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના આવી થાય છે. તો હવે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના તો આવી થાય છે એ તો મને ખ્યાલ છે, પણ ચાલુ વર્તમાન કાળ છે શું એ જ મને ખબર નથી, અથવા તો એનો કન્સેપ્ટ મને નથી ખબર. ચાલુ વર્તમાન કાળ કહેવાય કોને, અથવા તો ક્યારે એનો ઉપયોગ થાય, તો એના વિશે આપણે આ થોડીક વાત કરીએ. તો ચાલુ વર્તમાન કાળ છે એ કોઈ પણ ક્રિયા શરૂ હોય, માનો કે હું અત્યારે ભણાવી રહ્યો છું, માર્ગદર્શન આપી રહ્યો છું, તો ત્યારે છે એ કાળ છે એ ક્રિયા છે એ શરૂ છે, એક્શન છે એ થઈ રહી છે, એટલા માટે છે એને ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. પ્રેઝન્ટની અંદર હાલની અંદર કોઈ પણ ક્રિયા શરૂ છે, મારી જોવાની ક્રિયા શરૂ છે, મારી બોલવાની ક્રિયા શરૂ છે, મારી લખવાની ક્રિયા શરૂ છે, હું લખી રહ્યો છું, અત્યારે હું હાલ લખી રહ્યો છું ત્યારે છે એ ચાલુ વર્તમાન કાળ બને છે. બરાબર. તો આને ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. એવા જ વાક્યો છે એ બનાવવા માટે છે આપણે છે ટુ બી ના ક્રિયાપદો એટલે કે એમિઝારનો છે એ સહાય, એમિઝારની સહાય આપણે લેવી પડે છે અંગ્રેજી ભાષાની અંદર બોલવા માટે લખવા માટે. કોઈ પણ જગ્યાએ છે ચાલુ ક્રિયા વર્તમાનની અંદર છે હાલમાં શરૂ છે એ દર્શાવવા માટે છે એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આઈ એમ રાઇટિંગ પેપર. હું પેપર અત્યારે લખી રહ્યો છું. બરાબર. અથવા તો હું એમ કહું કે આઈ એમ રીડિંગ, એવું પણ કહીશું કે હું વાંચી રહ્યો છું. બરાબર. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, એવી રીતે પણ આપણે કહી શકીએ. ત્યારબાદ અહીંયા જેમ હી લખ્યું છે તો સ્ત્રી પણ ભણાવતી હોય, અથવા તો કોઈ છોકરી પણ ભણાવતી હોય, અથવા તો કોઈ છોકરો પણ ભણાવતો હોય, તો છોકરી ભણાવતી હોય તો અહીંયા સી નો ઉપયોગ કરીશું. સી ઇઝ ટીચિંગ ગુજરાતી. સી ઇઝ ટીચિંગ ગુજરાતી. તેણી છે એ ગુજરાતી ભણાવી રહી છે, તે અંગ્રેજી ભણાવી રહ્યો છે. ત્યારબાદ છે વી આર ટીચિંગ મરાઠી. આનું ગુજરાતી શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે વી આર ટીચિંગ મરાઠી, અમે મરાઠી ભણાવી રહ્યા છીએ. બરાબર. ઘણા બધા શિક્ષકો હોય અને ભેગા મળ્યા હોય તો એવું કહેતા હોય કે ભાઈ અમે મરાઠી ભણાવી રહ્યા છીએ, અથવા તો ભણાવતા હોય ત્યારની વાત છે. બરાબર. અથવા તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો કે વી આર ઇટિંગ એપલ. અમે સફરજન ખાઈ રહ્યા છીએ. ત્યારબાદ બીજા એક્ઝામ્પલ છે એ આવી જ રીતે છે એ થાય છે. સિંગ્યુલર પ્લુરલની જેમ મેં વાત કરી હતી કે આરનો ઉપયોગ કોની સાથે, કયા કર્તા સાથે થાય, તો એનું એવી જ રીતે છે આની અંદર પણ એ જ કન્સેપ્ટ લાગુ પડે છે. કયો કન્સેપ્ટ? તો કે આઈ સાથે હંમેશા એમ જ આવશે. બરાબર. હી સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, આપણે પુરુષ પ્રમાણે જ વાત કરી. બરાબર. તો પહેલો પુરુષ છે આઈ એક વચન. બરાબર. તો બીજો પુરુષ કયો થશે તો કે યુ. તો યુ સાથે કોનો ઉપયોગ થશે તો કે એક વચન હોય બહુવચન હોય બંને સાથે આર નો ઉપયોગ થશે. ત્યારબાદ આવશે હી, સી અને ઇટ. બરાબર. ઇટ ઇઝ રેઇનિંગ એટલે કે હાલમાં વરસાદ પડી રહ્યો હોય તો એમ કહું કે ઇટ ઇઝ રેઇનિંગ. બરાબર. એટલે ઇટનું પણ એક્ઝામ્પલ આપણને આવડે. હી સી ઇટ, તો એની સાથે છે એ ત્રણેય સાથે કોનો ઉપયોગ થશે તો કે ઇઝ. તો આ ત્રણેય છે હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, એનો બહુવચન શું થાય તો કે ધેય. તો ધેય સાથે હંમેશા કયું ટુ બી નું રૂપ વપરાશે? આર જ વપરાશે, કારણ કે બહુવચન છે. બહુવચન કર્તા સાથે છે એ હંમેશા આર જ ટુ બી નું રૂપ ઉપયોગ થશે. આપણે ખાસ મગજની અંદર યાદ રાખવાનું છે. ત્યારબાદ આઈનું એટલે કે બહુવચન શું થાય તો કે વી. તો કે વી સાથે કોણ આવશે કર્તા તરીકે તો કે આ. યુ સાથે બંનેમાં
આર જ આવશે. તો આશા રાખું છું કે આજનો જે આ વિડીયો છે, વિડીયો લેક્ચર આપને શીખવા મળ્યું હશે. અને જો કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય આ એમિઝાર રિલેટેડ, તો એ તમે છે કમેન્ટ બોક્સની અંદર છે એ લખી શકો છો. અને આગળનો વિડીયો છે એ કયા ટોપિક પર જોઈએ છે તે પણ તમે કમેન્ટ કરી દેજો. આશા રાખું છું કે આ ટોપિક તમને સમજાણો હશે. રામ રામ ને સીતારામ. જય હિન્દ, જય ભારત.